સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ હતી। વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી। બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક પર બેસીને ધક્કો માર્યો હતો। બે ઈસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। લંબે હનુમાન રોડ પર આવેલી સપના સોસાયટીમાં 33 વર્ષીય કેતનભાઈ લાઠિયા ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે। ગત તારીખ 7 ઓગસ્ટના રોજ રાત્રે 1 વાગે બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી। સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી। બુલેટની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી છે। બુલેટ બાઇક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય। બીજાએ બાઇકથી ધક્કો મારીને આ બાઇકને સોસાયટીની બહાર લઈ ગયા અને ત્યારબાદ બુલેટ બાઇકને કોઈક રીતે ચાલુ કરીને ફરાર થઈ ગયા। સીસીટીવીના આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।